થરાદના ઘંટિયાળી ગામથી 18મી સુંધા માત્રાની પગપાળા યાત્રાનો માતાજીના જયકાર સાથે શુભારંભ। થરાદ તાલુકાના ઘંટિયાળી ગામેથી સતત 18મી વખત સુંધા માતાજીના પગપાળા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના 40 જેટલા માઈ ભક્તોએ પગપાળા યાત્રામાં જોડાયા હતા। આ પગપાળા યાત્રાને ઘંટિયાળીથી સુંધા માતા પહોંચતા 4 દિવસ જેટલો સમય લાગશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના જીવરાજજી બારોટ, ગમજીજી બારોટ, જોરાવરજી, અર્જણજી બાપજી તેમજ નાનજીભાઈ ભાટિયા, આનંદકુમાર રાયકર, રમેશભાઈ તથા કલાભાઈ નાઈ, વસરામભાઈ મહારાજ, મનહરભાઈ બારોટ તેમજ ઘંટિયાળી ગામના માતાજીના ઉપાસકો પગપાળા યાત્રામાં જોડાયા હતા। અમે ઘંટિયાળીથી સુંધા માતા સંઘ લઈને દર વર્ષે જઈએ છીએ। આ 18મી ફેરી વખત જવાનું છે। 25 થી 30 જણાનો મેમ્બર હોય છે। શ્રાવણ મહિનો પૂરો થઈ જાય એટલે ભાદરવા મહિનામાં શરૂઆત કરીને માતાજી 3-4 દિવસમાં પહોંચી જઈએ છીએ સુંધા માતા। રસ્તામાં કોઈ તકલીફો કે એવું કંઈ? રસ્તામાં તકલીફ હોતી નથી, કોઈ માતાજીની સહાય હોય છે મહેરબાનીથી બધું। અને સાથે બધું લઈને જાવ છો? સાથે બધું સાધન સામ કરી રસોઈયા બીજા બધે ગાડીઓ બીજું બધું ભેગું જ હોય છે। આ વખતે સંઘમાં કેટલા માણસો છે અને કેટલી બહેનો છે? બહેનો ફાઇનલ આંકડો 25-30 જણા છે। અડધા 15 જેટલા જેન્ટ્સ છે અને 15 બહેનો છે। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।